ખાખરિયા બશકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં નાણાં પંચના કામો કાગળ ઉપર હોવાની ફરિયાદ, ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપ। ખાખરિયા બશકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ। ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચાર થયાની એક ચોંકાવનારી ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે। ખાખરિયા બશકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં એવું છે કે જ્યાં નાણાં પંચ હેઠળ મોટાભાગના કામો કાગળ ઉપર હોવાનું જણાવી અરજદારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ફરિયાદ કરી હતી। આથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ શ્રી આર.કે. રાઠવા દ્વારા તાત્કાલિક અસરથી નક્કી કરી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે વિગતો મંગાવેલ, જે બાદ જે તાલુકા વિકાસ અધિકારી શ્રી ફતેપુરા દ્વારા તારીખ 9/2/2026ના પત્રથી મળેલ વિગતોને ધ્યાને લઈ માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલના પત્ર પ્રમાણે તાલુકામાંથી મળેલ લિસ્ટ મુજબના કામોની તારીખ 19/2/2026ના રોજ સ્થળ તપાસ કરવામાં આવે છે। આ તપાસમાં અરજદાર, ગ્રામજનો, સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી અને વિસ્તરણ અધિકારી શ્રી અને અધિક મદદનીશ એન્જિનિયર હાજર રહ્યા। સ્થળ તપાસ બાદ અરજદાર અંબાલાલ મગનભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું કે સરપંચ દ્વારા જૂના કામો બતાવ્યા છે અને એક પણ જગ્યાએ તકતી લગાવેલ નથી। આથી અમે તપાસમાં આવેલા અધિકારીઓને રજૂઆત કરતા મારી રજૂઆત જવાબદાર અધિકારીઓ સાંભળવા તૈયાર નહોતા। આથી અમને શંકા થાય છે કે ભ્રષ્ટાચારને બચાવ કરવામાં આવી રહ્યો છે। જો અમને સાચો ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। રિપોર્ટર કમલેશભાઈ પ્રજાપતિ, દાહોદ। આજ રોજ તારીખ 19/2/2026ના રોજ તપાસ આજે થઈ છે અને આગળ બી અમે લગભગ 8/1/2025ના રોજ તપાસ કરેલ હતી। કામ કોઈ મળેલ નહોતું અને આજ રોજ ફરી 1 વર્ષ બાદ રિપીટ આવી તપાસ, તો અમને અરજદાર તરીકે મારું નામ ડામોર અંબાલાલ મગન, અમે સ્થળ પર ગયા ત્યાં તો કોઈ જગ્યાએ અમને કોઈ તકતી મળેલ નથી અને જૂના કામો બતાવેલ છે બધાએ। 5 વર્ષ અગાઉના કામો બોલે છે બધાએ, કોઈ કામ સ્થળ ઉપર એવો હે ખરા પણ જૂનો હે એમ। તમે કઈ કઈ જગ્યા ઉપર રજૂઆત કરેલી? અમે તો ફતેપુરા આલી, દાહોદ આલી, ગાંધીનગર તકેદારી માલી બધે આપેલી છે અરજીઓ। તો તપાસ કરતા પણ પૂરી માહિતી એટલે જે આગળ તપાસ અમે કરાવી હતી ને એ તપાસમાં રાઠવા સાહેબે સહી નથી કરી એવું કહેતા હતા એ લોકો। તો એ રાઠવા સાહેબ ગયા પછી આજે લગભગ એક વર્ષ બાદ એ પાછા તપાસમાં આવ્યા અને લિસ્ટ તાલુકામાંથી કાઢ્યું, નાણાં પંચનું આજુ જગ્યા છે કામ એમ। તો આગળ બી અમને કામ બતાવી જ હતા આગળ એ જગ્યા ઉપર પણ નહોતા કામ એમ આગળ। જ્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરતા તમને કેવું લાગ્યું? અમને તો તદ્દન જૂનું જ લાગે છે, કામ કોઈ નવું કામ કરેલું નથી એમ। ને તકતી કોઈ જગ્યાએ દેખો આજે લગભગ અમે 50-60 કામમાં લગભગ એટલા તપાસ્યા ને ફળિયા બી અલગ અલગ બોલે છે। આ મકવાણા ફળિયા હોય તો ડામોર ફળિયા પાછું બચકરિયા અને ખાખરિયાનું હતા ઉમરી ફળિયા, બચકરિયાનું બધું ઉલટ સુલટ કરી નાખ્યું। હામી દેડ એમ કે અને જરાકમાં નિશાળ ફળિયા એમ કે અને એવું બધું આજે થયું। જે આગળ કામ હતા એ એમએલએ સાહેબને એવી ગ્રાન્ટના એ લાવતા હતા, એ આગળ બધા બોર કરના એ આગળ એવા જ હતા, પણ આ લોકો નાણાં પંચમાં બોલાડ્યા બધા ને ત્યાં એવો તો તકતી હોય તો અમે સાબિત કરી લેતા, પણ તકતી ને લોકેશનનો ફોટો બી આગળ નથી, બધા બી જોના છે। એટલે હાસો રિપોર્ટ મળે, ન્યાય મળે। અમારી એવી ગામજનોની તપાસ છે અને માંગણી છે અમારી। તપાસ થવી જોઈએ અને સજા થવી જોઈએ। તપાસમાં અધિકારી આવેલા તમને જવાબ કઈ રીતે આપ્યો અને શું કીધું? અમને જવાબ એવું કે સ્થળ ઉપર તકતી નથી એવું લખ્યું છે, કામ હા એમ લખ્યું છે, રિમાર્કમાં તકતી નથી એવું છે અને કામ બી એવું ગંભીર બતાવેલા હે એમ બધા જોના, એટલે 8 વર્ષ અગાઉના હે ને આગળ બી લોકો એ જ સરપંચમાં હતા। તો આના વિશે તમે શું કરવા માંગો છો? આગળ કાર્યવાહી જે તે કાર્યવાહી હાસિલ થવી જોઈએ, તલાટી પર કાર્યવાહી થવી જોઈએ। આના વિશે સરપંચ અને તલાટી પર કાર્યવાહી થવી જોઈએ અને ગામમાં બહુ ભ્રષ્ટાચાર કરેલ છે, જૂના કામો બતાવે છે, આ કામ મેં કર્યું છે, આ કામ કર્યું છે, ટ્રાઇબલના કામો બતાવે છે અને બહુ જૂના કામો બતાવે છે। તો લોકોને આ મેં કરી આપ્યું છે એમ કે લોકો પૈસા કાઢીને લોકો બી એમ બોલે કે આ કામ કરી આપ્યું છે, કામ ખરેખર નથી કરેલું, આનું બહુ મોટો ભ્રષ્ટાચાર છે।